हेलो विद्यार्थियों केम छो बेटा बधा मजामां। तो लास्ट लेक्चर में આપણે સોલેનોઇડ વિશે સમજ્યા જેમાં નિશ્ચિત લંબાઈનો સોલેનોઇડ કે જેમાં લંબાઈ અને ત્રિજ્યા બંને અવગણી શકાય એટલી ત્રિજ્યા નાની ન હોય, બંને કંઈક રાખી શકાય, બરોબર। લંબાઈ કરતાં ત્રિજ્યા નાની પણ અવગણી શકાય તેટલી નાની નથી। એના પછી એક બાજુથી અનંત લંબાઈનો સોલેનોઇડ અને અથવા તો બંને બાજુથી અનંત લંબાઈનો સોલેનોઇડ। તો એના માટે શું શીખ્યા આપણે? તો કે બંને બાજુથી અનંત લંબાઈ ત્યારે કહેવાશે જ્યારે ત્રિજ્યા છે એ લંબાઈની સાપેક્ષે ખૂબ જ નાની હશે, બરોબર। તો ઇક્વેશન એકવાર લખી લઈએ સોલેનોઇડ માટે। સોલેનોઇડ માટેના ઇક્વેશનમાં આપણી પાસે ત્રણ પ્રકારના ઇક્વેશન છે સોલેનોઇડ, જેમાં પહેલું આવશે નિશ્ચિત લંબાઈનું સોલેનોઇડ કે જેનું ઇક્વેશન છે b બરાબર μ0 સ્મોલ ni ડિવાઇડ બાય 2 sin θ1 પ્લસ sin θ2। એના પછી બીજું ઇક્વેશન છે એક બાજુથી અનંત લંબાઈનો સોલેનોઇડ, પણ આમાં પણ ત્રણ પ્રકાર હતા। છેડા પાસે તો એક θ0 એક θ કંઈક મળશે, બહારના બિંદુ માટે મોટો ખૂણો માઇનસ નાનો ખૂણો। એ બે ઇક્વેશન હવે લખવાની જરૂર નથી, બરોબર। ચલો એના પછી બીજું ઇક્વેશન હતું એક છેડેથી અનંત લંબાઈ। જો એક છેડેથી અનંત લંબાઈ હોય તો ઇક્વેશન શું થશે? તો ઇક્વેશન થશે b બરાબર μ0 ni ડિવાઇડ બાય 2 1 પ્લસ sin θ। એટલે એક ખૂણો θ થશે, બીજો ખૂણો થઈ જશે 90। આમાં પણ જો છેડા પાસેનું બિંદુ હોય તો એ પ્રમાણે 0 ખૂણો થશે એક, એટલે ખાલી sin θ આવશે, અને બહારનું બિંદુ હોય તો 1 માઇનસ sin θ થશે। ચલો ત્રીજી વસ્તુની વાત કરીએ। ત્રીજી વસ્તુ માટે આવશે ઇક્વેશન અનંત લંબાઈનો સોલેનોઇડ। આપણને ખબર છે અનંત લંબાઈ કીધું હોય કે ખૂબ જ લાંબો સોલેનોઇડ કીધું હોય અથવા તો ખાલી લાંબો સોલેનોઇડ કીધું હોય, ત્રણમાંથી કોઈ પણ એક સેન્ટેન્સનો ઉપયોગ કરે। આપણા માટે ઇક્વેશન એક જ છે b બરાબર μ0 સ્મોલ n અને i, અને આ બધા જ ઇક્વેશનમાં સ્મોલ n નો મતલબ થશે એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા, એટલે કે સંખ્યાના છેદમાં લંબાઈ। યાદ છે બધા ત્રણ ઇક્વેશન? ક્વેશ્ચન હમણાં જોઈએ આપણાના, પણ એના પહેલા છેલ્લી ડિવાઇસ કે જેના કારણે કેટલું ચુંબકીય ક્ષેત્ર મળે છે આપણે ગોતવાનું છે। આખા ટોપિકમાં મેગ્નેટિઝમ અને મેટરના આખા ટોપિકમાં ઘણી બધી વસ્તુના કારણે ચુંબકીય ક્ષેત્ર કેટલું મળે આપણે ગોત્યું। સુરેખ તાર, પછી રિંગ, અલગ અલગ બિંદુ પાસે બે રિંગ ભેગી કરો તો શું થાય, ઘણી બધી રિંગ ભેગી કરો તો શું થાય પણ આપણે જોયું, બરોબર। એકના ઉપર વીટેલી હોય તો શું થાય એના ઉપર જોયું આપણે। સોલેનોઇડ કેમ બની પણ આપણે જોયું। અને એક તાર લો તો એના અંદરના વિસ્તારમાં સપાટી ઉપર અને બહારના વિસ્તારમાં શું થાય પણ આપણે એમ્પિયરના નિયમથી ચેક કર્યું। હવે છેલ્લી વસ્તુ છે જેનું ચુંબકીય ક્ષેત્ર ગોતતા શીખવાનું છે, ઈ છે ટોરોઇડ, બરોબર। ટોરોઇડ સોલેનોઇડ માંથી બનતું એક ડિવાઇસ જેનું નામ છે ટોરોઇડ। આનો પણ ઉપયોગ આની જેમ જ છે, એક નિશ્ચિત વિસ્તારમાં સરખું ચુંબકીય ક્ષેત્ર મેળવવા માટે સોલેનોઇડ તેમજ ટોરોઇડનો ઉપયોગ થાય। સોલેનોઇડમાં શું, માની લો તમે જે રૂમમાં બેઠા છો રૂમની આજુબાજુ આપણે ઘણા બધા તાર વીટીને આમ સોલેનોઇડ જેવું કરી નાખીએ, બરોબર। સ્પ્રિંગ ઘણી બધી લાંબી સ્પ્રિંગ, તમે અંદર છો તો અંદરના વિસ્તારમાં આપણે કીધું પ્રમાણે ચુંબકીય ક્ષેત્ર એક જ દિશામાં હશે અને સમાન મૂલ્યનું હશે, લગભગ બધે સમાન જો લંબાઈની સાપેક્ષે ત્રિજ્યા ખૂબ જ નાની હોય તો। બસ એવી જ વસ્તુ કંઈક આપણે સોલેનોઇડ ટોરોઇડ માટે વિચારીએ। માની લો આપણી પાસે એક ખૂબ જ લાંબુ સોલેનોઇડ છે, એટલે ત્રિજ્યા ખૂબ જ નાની હોય એવું આપણી પાસે એક મોટું સોલેનોઇડ છે। સોલેનોઇડ ત્રિજ્યા ખૂબ જ નાની છે અને લાંબુ છે, ઘણા બધા આટા છે, આટાની સંખ્યા n, લંબાઈ l, આમાંથી પ્રવાહ પસાર થશે i। તો આનું ઇક્વેશન આપણને ખબર છે, ખૂબ જ લાંબુ કીધું એટલે આ ઇક્વેશન આવશે, બરોબર। હવે આ જે સોલેનોઇડ છે એના બે છેડાને લઈ અને આમ ગોળ વીટી દઈએ, જોડી દઈએ, બે છેડાને લઈને જોડી દઈએ તો કંઈક
આવી રચના બનશે જેને આપણે એપ્રોક્સિમેટલી કરીને દર્શાવીએ તો આ રીતે એક રિંગ જેવા શેપમાં આખું સોલેનોઇડ ગોળ ગોળ વીંટળાયેલું આપણને જોવા મળશે અને આ રચનાને કહેવાય છે ટોરોઇડ. સોલેનોઇડના બે છેડાને આમ જોડી દેવામાં આવે એટલે એકમાંથી પ્રવાહ અંદર જશે, ફરતા 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 આમ તો ગોળ ફરે જ છે, સોલેનોઇડમાં એન આટા છે એટલે આમ તો ગોળ ફરે જ છે, પણ સાથે સાથે આમ પણ એક રિંગ જેવો આકાર છે એટલે રિંગની ઉપર રિંગ એવી રીતનો આકાર છે. અને ધારો કે અહીંથી પ્રવાહ અંદર જાય છે, આ બાજુથી પ્રવાહ બહાર આવે છે, તો અહીંયાથી પ્રવાહ અંદર 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 આમ ફરે છે, પ્રવાહ અંદર જાય છે, તો આપણે ખબર પડે આટલી રિંગના કારણે ચુંબકીય ક્ષેત્ર આમ નીચે તરફ હશે, આ બધી રિંગના કારણે ચુંબકીય ક્ષેત્ર આ બાજુ નીચે તરફ હશે, બરોબર. એવી રીતે અહીંયાથી પ્રવાહ પાછો નીચે આવે છે એટલે શું થશે, ફરતા 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 નીચે આવતો હશે ને, તો આ બધી રિંગના કારણે પ્રવાહ શું થશે, આમ ફરતા 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 નીચે આવે છે, તો એના કારણે પણ ચુંબકીય ક્ષેત્ર ક્યાં હશે, ઈશામાં હશે. તો આપણે બધાની દિશા એક સરખી વિચારીએ, અહીંયાથી ફરતા 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 આમાં નીચે આવે છે, તો શું થાય, બધામાં એક જ દિશામાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે. જમણા હાથના નિયમ પ્રમાણે પ્રવાહ ધારો કે અંદરની બધી આ જે લૂપ છે, અંદરની બધી આ જે રિંગનો ભાગ છે એમાંથી પ્રવાહ અંદર જાય છે, નીચેના બધા વિસ્તારમાંથી એટલે કે બહારના વિસ્તારમાંથી પ્રવાહ ક્યાં આવે, બહાર આવે છે. તો અહીંયાથી અંદર પાછળથી બહાર, અહીંયાથી અંદર પાછળથી બહાર, અહીંયાથી અંદર ઉપરથી બહાર, અહીંયાથી અંદર ઓલી બાજુથી બહાર, તો બધામાં એક સરખું ચુંબકીય ક્ષેત્ર મળશે કઈ દિશામાં, ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં મળશે. તો એવું કહી શકાય કે આ ટોરોઇડમાં જે દિશામાં પ્રવાહ પસાર થાય છે એ પ્રમાણે ક્લોકવાઇઝ દિશામાં આની અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર મળશે, જેની ખાસિયત એ હશે જો તમે ખૂબ જ લાંબા સોલેનોઇડમાંથી બનાવેલું હોય તો આમાં જેમ આખા વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર સમાન હતું એમ અહીંયા પણ આખા વિસ્તારમાં એટલે આ જે વચ્ચેનો ભાગ છે એમાં ચુંબકીય ક્ષેત્ર સમાન હશે. અને જો આ ચુંબકીય ક્ષેત્ર સમાન હશે તો આનો ઉપયોગ કરી શકાશે આગળના હવે પછીના જે ટોપિક આવશે એમાં કોઈ વિદ્યુત ભારિત કણને પ્રવેગિત કરવા માટે, જે કદાચ તમે નામ સાંભળ્યું હશે, લાર્જ હાઇડ્રોજન કોલાઇડર નામની એક લૂપ બનાવેલી છે જેમાં ગોટ પાર્ટિકલ ફાઇન્ડ કરવા માટેના પ્રયોગો થાય છે, ઘણા વર્ષોથી થાય છે. એમાં પણ આવી જ લૂપ છે, ડિસ્કવરીમાં સર્ચ કરજો આરામથી તમને મળશે બધી વસ્તુ જોવા માટે, બહુ એડવાન્સ છે. આ તો એક સાવ બેઝિક સ્ટ્રક્ચર એનું આપણે વિચારીએ છીએ કે આમાં હું કોઈ વિદ્યુત ભારિત કણ નાખીશ તો એ ચુંબકીય ક્ષેત્રમાં કંઈક ને કંઈક બળ અનુભવવાના કારણે એના ઉપર એક અલગ પ્રકારની ગતિ જોવા મળશે. તો એવું ભણશું આપણે, પણ અત્યારે પડતું સોલેનોઇડના બે ભાગને જોડી દો તો વચ્ચેના વિસ્તારમાં એક નિશ્ચિત દિશામાં ચુંબકીય ક્ષેત્ર મળશે. અત્યારે અહીંયાથી પ્રવાહ અંદર જાય છે એટલે ક્રોસ આવશે અને ઉપરથી પ્રવાહ બહારે આવે છે એટલે આ બધા વિસ્તારમાં ડોટ આવશે. આ છે પ્રવાહની ગતિની ચર્ચા, બરોબર. હવે એક વસ્તુ આપણને એ પણ સમજાશે આપણે શા માટે ચુંબકીય ક્ષેત્ર અક્ષ પાસે લીધું. તો અત્યારે તમને કીધું એક ઉપયોગ કીધું તમને એના પ્રમાણે, કોઈ વિદ્યુત ભારિત કણને મૂકો ને તમે વચ્ચે તો એના ઉપર કોઈ એક રિંગ છે, એ સેન્ટર ઉપર વિદ્યુત ભાર હોય ને તો બધી જગ્યાએથી લાગતું બળ છે ને એ સરખું થઈ જાય, એટલે કણ હંમેશા વચ્ચે રહે, જેને એનું સંતુલિત સ્થાન કહેવાય. ભલે ત્યાં બળ ઝીરો નથી પણ બધાના કારણે થતી અસર એના ઉપર શું થશે, ત્યાં એક સરખી થશે. આ બાજુ બળ લાગે, આ બાજુ બળ લાગે, ઉપરથી નીચે બધી બાજુ બળ લાગે, એ સરખું થશે. એના કારણે કણ હંમેશા વચ્ચે જ રહેવાની ટ્રાય કરશે, લૂપમાં ગતિ કરતો હશે ત્યારે, કે કોઈ વાયરમાંથી પસાર કે કોઈ સોલિડમાંથી પસાર થતા હશે ત્યારે. એટલે આપણે માત્ર અક્ષનું જ ઇક્વેશન લઈએ છીએ, બરોબર. તો એવી જ રીતે અહીંયા પણ એક્ઝેક્ટ આ જે બ્લુ કલરની રેડ કલરની જે અક્ષ છે એના ઉપર આપણે ચુંબકીય ક્ષેત્રની ચર્ચા કરીએ તો પણ યાદ રાખજો લાંબા સોલેનોઇડમાંથી ટોરોઇડ બનાવેલું છે એટલે ટોરોઇડ માટે આ ઇક્વેશનનો કંઈક ને કંઈક ઉપયોગ થશે. અને બીજું, આ અંદરના બધા જ વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર લગભગ સમાન, બહારના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર 0. તો બહારના વિસ્તાર કેટલા, આ વિસ્તાર B1, આ અંદરનો વિસ્તાર B2 અને બહારનો વિસ્તાર આ બાજુનો B3. તો B1 અને B3 જે પ્રમાણે સોલિડમાં અહીંયા ઉપરના વિસ્તારમાં અને નીચેના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર 0 હતું, રિંગની આસપાસ જે રિંગ મૂકેલી હોય એના બહારના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર 0 છે, એના કારણે B1 અને B3 શું હશે,
0 હશે અને B2 આપણને કંઈક મળશે. B2 કંઈક મળશે. કેટલું મળશે? તો માની લો આ જે લૂપ બનાવેલી છે એની સરેરાશ ત્રિજ્યા, આમ તો અંદર બાર બે ત્રિજ્યા લેવાય. ટોરોઇડની અહીંયાથી અહીંયા સુધી ત્રિજ્યા R1, અહીંયાથી અહીંયા સુધી ત્રિજ્યા R2, પણ આપણને ખબર છે જો અંદર બારની ત્રિજ્યા આપેલી હોય તો સરેરાશ ત્રિજ્યા R બરાબર થશે R1 પ્લસ R2 ડિવાઈડ બાય 2. એટલે કે આ સેન્ટરથી શરૂ કરીને અહીંયા સુધીની ત્રિજ્યા અને સેન્ટરથી શરૂ કરીને અહીંયા સુધીની ત્રિજ્યા, બરોબર, આ બંને વચ્ચેની સરેરાશ ત્રિજ્યા થશે R1 પ્લસ R2 ડિવાઈડ બાય 2. જો આપેલું હોય તો ઠીક છે, અધરવાઇઝ R1 R2 ઉપરથી આપણે R ગોતવાનું રહેશે. ચલો એના પછીની વાત કરીએ. હવે આપણે એવું વસ્તુ સમજીએ કે આ રેડ કલર છે એની અક્ષ છે, તો એ અક્ષના દરેક બિંદુ પાસે ચુંબક હશે તો સમાન હશે. આની જેમ જ અક્ષના દરેક બિંદુ પાસે ચુંબક હશે તો સમાન, કારણ કે કેમાંથી બનેલું છે? અનંત લંબાઈના એટલે કે મોટા સોલેનોઇડમાંથી બનેલું છે. તો આપણે આ જે રેડ કલરની લાઈનને એમ્પિયરની લૂપ તરીકે કન્સિડર કરીએ તો એમ્પિયરના નિયમ પ્રમાણે શું થશે? ઇન્ટિગ્રેશન ક્લોઝ ઇન્ટિગ્રેશન B.dl ઇઝ ઇક્વલ ટુ μ0 સમેશન I થશે. આવું μ0 સમેશન I. અચ્છા, આ કોના ઉપર નિયમ લગાડશું? આ રેડ કલરની લૂપ ઉપર નિયમ લગાડશું. ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે, આપણે એ દિશામાં જશું એટલે B અને dl વચ્ચેનો ખૂણો 0, cos θ 0 એટલે 1, અને દરેક બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર સમાન છે તો થઈ જશે B ઇન્ટિગ્રેશન dl બરાબર μ0 સમેશન I. આ જે રેડ કલરની લૂપ, એમ્પિયરની લૂપ આપણે વિચારી, એના અંદરના ભાગમાં જો ક્રોસ આવે છે, આ ક્રોસ કોનો હતો? વિદ્યુત પ્રવાહ અંદર જતો હતો, અને વિદ્યુત પ્રવાહ અંદર જતો તેની દિશા પ્લસ લેવાની કે માઇનસ લેવાની? તો આપણે જે દિશામાં ચાલીએ છીએ ત્યાં એમ્પિયરના જમણા હાથના નિયમ પ્રમાણે આંગળીઓ ફેરવવાની, અંગૂઠો જે દિશામાં હોય એ દિશાના બધા પ્રવાહ પ્લસ. કેટલા પ્રવાહ હશે અહીંયા? માની લો આના n આટા છે તો n ઇન્ટુ કેપિટલ I હશે, અહીંયા આવશે n ઇન્ટુ I જેટલો પ્રવાહ પસાર થાય. ચલો ઇન્ટિગ્રેશન dl, તો સૂક્ષ્મ dl બધાનો સરવાળો કરતા આ લંબાઈ આવશે. આ લંબાઈ કેટલી હશે? જેટલી લંબાઈનો સોલેનોઇડ હતો એટલી લંબાઈ હશે. આમ જોવા જાવ તો 2πr, આમ જોવા જાવ તો ખરેખર આવશે 2πr, લખીએ અહીંયા ઉપર. માટે B બરાબર μ0 કેપિટલ Ni અપોન 2π સ્મોલ r મળશે સરેરાશ ડિવાઈડ બાય સરવાળો ડિવાઈડ બાય 2. પરંતુ 2πr ઇઝ ઇક્વલ ટુ સોલેનોઇડની પોતાની લંબાઈ, તો માટે ઇક્વેશન થશે B બરાબર μ0 કેપિટલ Ni ડિવાઈડ બાય L અથવા તો μ0 સ્મોલ ni. આ ઇક્વેશન હવે આપણે યાદ રાખવાનું છે ફરજિયાત, બરોબર સર? આ ઇક્વેશન તો સેમ લાંબા સોલેનોઇડ માટેનું છે, તો તમારે એ જ ઇક્વેશન યાદ રાખવાનું છે. સર જો સોલેનોઇડ લાંબો ન હોય તો, જો સોલેનોઇડ લાંબો નહીં હોય તો આપણે ખાલી અક્ષ ઉપરના બિંદુની વાત કરશું, તો ઇક્વેશન આ જ આવશે, કોઈ ફરક પડશે નહીં. તો યાદ રાખશો આપણે, સોલેનોઇડ લાંબુ હોય ટૂંકું હોય ગમે એવું હોય, જે ઇક્વેશન અનંત લંબાઈના સોલેનોઇડ માટે આવે છે એ સેમ ઇક્વેશન ગમે સોલેનોઇડમાંથી ટોરોઇડ બનાવેલું હશે એ ટોરોઇડ માટે આવશે. શરત ખાલી એટલી કે આપણે અક્ષ ઉપરના જ ઇક્વેશન ગોતીએ છીએ. રહેશે એટલું યાદ? તો આપણા લિસ્ટમાં આ વસ્તુને પણ આપણે એડ કરી દઈએ. છેલ્લું ઇક્વેશન ટોરોઇડનું ઇક્વેશન B ઇઝ ઇક્વલ ટુ μ0 સ્મોલ ni અથવા તો B ઇઝ ઇક્વલ ટુ કેપિટલ Ni ડિવાઇડ બાય L અથવા તો ડિવાઇડ બાય 2πr, જ્યાં R ઇઝ ઇક્વલ ટુ R1 પ્લસ R2 ડિવાઇડ બાય 2. રહેશે એટલું યાદ? તો આટલા બધા ઇક્વેશન આપણે ગોઈતા, લગભગ જો તો 20-25 ઇક્વેશન હશે, અલગ અલગ પ્રમાણે કેટેગરી કરશો તો હોય. આમ તો 4-5 ઇક્વેશન જ કોમન છે, બધાનો જેનો યુઝ થતો હોય, પણ આ જે 20 ઇક્વેશન છે આ ઇક્વેશનનો ઉપયોગ થાય છે ચુંબકીય ક્ષેત્ર શોધવા માટે.
જેની શોર્ટેસ્ટ મેથડ આપી પછી એમ્પિયર. હવે પછીથી આનો ઉપયોગ કરવાનો છે. ચુંબકીય ક્ષેત્ર મળી ગયું આપણને, પછી હવે સમજો પ્રવાહ પસાર કરીને તમે ચુંબકીય ક્ષેત્ર લઈ આવો. પૃથ્વી ઉપર પરમનન્ટ મેગ્નેટ મળે છે, એના કારણે ક્યાંકથી ચુંબકીય ક્ષેત્ર લઈ આવો. ગમે એમ કરીને તમે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરી નાખ્યું. હવે પછી એનો ઉપયોગ કરવાનો આવશે, પણ એ આપણે આ લેક્ચરમાં નથી જોતા. ઉપયોગ જોશું નેક્સ્ટ લેક્ચરથી. કોઈ વિદ્યુત ભારિત કરંટને મૂકો તો એના પર બળ કેટલું લાગશે, કોઈ તારને મૂકી તો બળ કેટલું લાગે, ટોર્ક કેટલું લાગે, આ બધી જ વસ્તુની ચર્ચા કરશું. આજના લેક્ચરમાં જે અત્યાર સુધીમાં આપણે ક્વેશ્ચન બધા જોયા, ટોપિક એનાલાઇઝર 1, ટોપિક એનાલાઇઝર 2, આજે સોલેનોઇડ, ટોરોઇડ, બાકીના એમ્પિયરના નિયમ રિલેટેડ અને અનંત લંબાઈના તાર, અંદર બહાર સપાટી ઉપરના ક્વેશ્ચન બધા લઈએ કે જેથી પણ બધા સોલ્વ થાય. અને અત્યાર સુધીના બધા જ લેક્ચર એકવાર રિવાઇઝ કરી બધા ઇક્વેશન જોઈ લો, ક્વેશ્ચન સમજી લો, જેથી ચુંબકીય ક્ષેત્ર શોધવાના ક્વેશ્ચનમાં કોઈ જાતની તકલીફ પડે નહીં. ક્લિયર બેટા? તો થોડા ઘણા ક્વેશ્ચનમાં જઈએ. ટોપિક એનાલાઇઝર 3 અને ટોપિક એનાલાઇઝર 4 ના ક્વેશ્ચન સોલ્વ કરીએ આપણે. ઓકે, ચલો વિદ્યાર્થીઓ, તો આપણે ક્વેશ્ચન સોલ્વ કરવાનું સ્ટાર્ટ કરીએ ટોપિક એનાલાઇઝર 3 થી. અને ટોપિક એનાલિસિસ 3 માં આમ તો 5 ક્વેશ્ચન છે. હું 5 ક્વેશ્ચનમાં હિન્ટ આપી દઉં, એકાદ બે ક્વેશ્ચન આપણે સોલ્વ કરીએ. ઇઝી ક્વેશ્ચન છે ટોપિક એનાલાઇઝર 3. ઓકે, તો પેલો ક્વેશ્ચન શું કહે છે એના પહેલા ક્વેશ્ચનમાં એવું કીધું છે કે એક સોલિડ સિલિન્ડ્રિકલ વાયર છે, એટલે કે નક્કર તાર છે આપણી પાસે, અને આ નક્કર તારના R ત્રિજ્યા આપેલી છે, જેમાંથી I જેટલો પ્રવાહ પસાર થાય છે. તો R/2 અને 2R અંતરે ચુંબકીય ક્ષેત્રનો ગુણોત્તર શું થાય ગોતવાનું છે. બરોબર, નક્કર તારમાં R/2 એટલે તારની અંદર અને 2R તારની બહાર. માની લો R ત્રિજ્યાનો એક તાર છે, તો આ એની અક્ષ ઉપર ચુંબકીય ક્ષેત્ર 0. એક બિંદુ છે R/2 અંતરે, માની લો એ બિંદુનું નામ છે A, બીજા બિંદુનું નામ છે B, અને ઈ છે ભાઈ 2R અંતરે. બરોબર, R/2 અને 2R અંતરે. એક અંદરનું બિંદુ છે અને એક બહારનું બિંદુ છે. આપણા પાસે બંને માટે ઇક્વેશન છે. B બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રનું ઇક્વેશન થશે μ0I/2πr. અહીંયા r ની બદલે આપણે x પણ લખી શકીએ છીએ, 2πx. x એટલે અક્ષથી અંતર, જે શું આવશે 2r. અને આના એ બિંદુ પાસે જે અંદરનો વિસ્તારનો આવે છે, એ બિંદુ માટેનું ઇક્વેશન છે μ0I/x/2πr². જ્યાં r² શું છે? ત્રિજ્યા છે. તો અહીંયા x બરાબર શું આવશે? x બરાબર આવશે R/2, અહીંયા x બરાબર આવશે 2r. વેલ્યુ મૂકીને ગુણોત્તર લેશો, જવાબ આવી જશે. ચલો એના પછીના ઇક્વેશનની વાત કરીએ. તો ક્વેશ્ચન છે, એક સોલિડ સિલિન્ડર તાર છે, R ત્રિજ્યા છે, કરંટ I જેટલો પ્રવાહ પસાર થાય છે, ચુંબકીય ક્ષેત્ર એક બિંદુ પાસે છે 5 માઇક્રો ટેસ્લા. ચલો, એક બિંદુ પાસે, માની લો બિંદુ છે A, આ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર છે 5 માઇક્રો ટેસ્લા, અને આ બિંદુ આવેલું છે 2R અંતરે. x બરાબર 2R અંતર પાસે આટલું ચુંબકીય ક્ષેત્ર છે. તો R/3 અંતરે તારની અંદર ચુંબકીય ક્ષેત્ર કેટલું થાય? તો આની વેલ્યુ આપેલી છે 5 માઇક્રો ટેસ્લા, જેમાં તમારે x શું મૂકવાનો છે? x મૂકવાનો છે 2R. તો તમને μ0I એની કંઈક વેલ્યુ મળશે. તો મૂકીએ ઇક્વેશનમાં એ બિંદુ, ઇક્વેશન μ0I/2πx ની બદલે આવશે 2R, જેની વેલ્યુ છે 5 માઇક્રો ટેસ્લા. આ થઈ જશે μ0I. અહીંયા 4 જશે સામે, તો કરી નાખીએ 20 માઇક્રો ટેસ્લા, થઈ જશે πr. અને કયો ઇક્વેશન નંબર 1. હવે R/2 અંતરે અંદરના બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રના પ્રમાણે મળશે. ઇક્વેશન થશે μI, એ બિંદુને નામ આપીએ બિંદુ B. ઊંધું થઈ ગયું, B અંદર A બારે. μ0I, x ની બદલે આવશે R/2, એ થઈ જશે 2R². એક R કેન્સલ. μ0I/4πr.
આમાં આપણે આના બરાબર આ વેલ્યુ મૂકશું તો જવાબ પાછો શું આવશે? 20 ને 4 કેન્સલ થઈ જશે તો થઈ જશે પાછું 5 માઇક્રોન. એનો મતલબ અંદરના આ બિંદુ પાસે અને બહારના આ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રનો ગુણોત્તર 1:1 જાય. પહેલા જે જવાબ આવ્યો છે એ જ ક્વેશ્ચન પૂછેલો છે, વેલ્યુ સાથે પૂછેલો છે. ચલો, હોલો સિલિન્ડ્રિકલ થર્ડ ક્વેશ્ચન. અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર 0 ખબર જ છે આપણને, બરોબર. સપાટી પાસે મેક્સિમમ, બારે જ્યાંમાં છે એ જ પ્રમાણે મળશે. એમાં r અને 2r અંતરે ચુંબકીય ક્ષેત્ર, અચ્છા, અને 3r/2 ડિસ્ટન્સે ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે? એટલે એવું કીધું છે કે એની અંદરની ત્રિજ્યા અને બહારની ત્રિજ્યા અલગ અલગ છે, r અને 2r. તો r/3 પાસે ચુંબકીય ક્ષેત્ર કેટલું થાય? સોરી, 3r/2 પાસે ચુંબકીય ક્ષેત્ર કેટલું થાય? તો આના માટે આપણી પાસે સીધું ઇક્વેશન જ છે, μ0I/2πx x² માઇનસ a² છેદમાં b² માઇનસ a². આવું ઇક્વેશન છે. વેલ્યુ મૂકીએ એમાં આપણે, તો શું વેલ્યુ મૂકવામાં આવશે? તો વેલ્યુમાં મૂકવાનું થશે, એમાં વેલ્યુ આપેલી છે r, 2r અને 3r/2. r a બરાબર થશે r, b બરાબર થશે 2r અને x બરાબર થશે 3r/2. મૂકે વેલ્યુ μ0I/2π, x ની બરાબર આવશે 3r/2, 2 કેન્સલ. અહીંયા આવશે 9r²/4 માઇનસ r² છેદમાં 4r² માઇનસ r². ચલો, આ થઈ જશે μ0I/3πr. 4 નો લસા લેશો તો અહીંયા 5 વધશે, અહીંયા 3 ને 4 થશે ગુણાકારમાં 5r²/12r² અને r² કેન્સલ. જવાબ આવશે 5μ0I/36πr. આટલું ચુંબકીય ક્ષેત્ર મળે. આન્સર આમાં આપેલો છે, મળી જશે, બરોબર. ચલો, ચોથો ક્વેશ્ચન. એક લાંબો સ્ટ્રેટ વાયર છે અને જેની ત્રિજ્યા છે 2 મિલીમીટર અને તે પોતાની અંદર એક સરખો પ્રવાહ લઈને જાય છે. ચુંબકીય ક્ષેત્ર 2 મિલીમીટરના અંતરે બી જેટલું છે, તો 1 મિલીમીટરના અંતરે કેટલું થાય? સમજો, એક તાર છે, નક્કર તાર છે, હા, એની ત્રિજ્યા છે 2 મિલીમીટર. આમાં સમજીએ ને, 2 મિલીમીટર. તો 2 મિલીમીટરના અંતરે સપાટી ઉપર ચુંબકીય ક્ષેત્ર બી છે, તો વચ્ચેના બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય? તો વચ્ચેનું બિંદુ કરો ને તો અહીંયા આવશે r/2, r² એક r કેન્સલ, /4. તો જે હશે એનું /2 જેટલું ચુંબકીય ક્ષેત્ર થશે. તો ગણતરી કરીએ આપણે, અહીંયા ઉપર જ કરી નાખીએ, કંઈ વધારે એવું કંઈ અઘરો ક્વેશ્ચન નથી, લાંબો ક્વેશ્ચન નથી. 2 મિલીમીટરની ત્રિજ્યાના સપાટી ઉપરના બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર બી, તો બી બરાબર થશે μ0I/2πx, એટલે કે 2 મિલીમીટર. તો બી ડેશ અંદરના બિંદુ પાસે જે r/2 અંતરે છે તો એ થશે μ0I/4πr. શું કામ 4πr? ઉપર r/2, નીચે r, નીચે /2 આવ્યું તો /4 થઈ જશે. આના બરાબર જો બી મળતું હોય તો અહીંયા કેટલું મળશે? અહીંયા ઇક્વેશનમાં આવશે, કેટલી વેલ્યુ આવશે? r પણ છે 2 મિલીમીટર, તો આ બંને વસ્તુમાં ખાલી અહીંયા 4 છે ને અહીંયા 2 છે, તો બી ડેશ બરાબર શું થશે? b/2 આન્સર, b/2 આન્સર થશે, બરોબર. પાંચમો ક્વેશ્ચન હવે આવડશે, હું નથી કરાવતો, બરોબર. ટોપિક એનર્જી 3 માં આટલા ક્વેશ્ચન છે. આ બધા ક્વેશ્ચન છે સ્ટ્રેટ વાયર, જે આપણે એમ્પિયરના નિયમથી ભણ્યા, અંદર બહાર અને સપાટી ઉપરના બિંદુ માટે. ચલો, સોલેનોઇડના ક્વેશ્ચન થોડા ઘણા સોલ્વ કરીએ. તો સોલેનોઇડના ક્વેશ્ચનમાં ઉદાહરણ અમુક સારા છે, પહેલા તો ઈ પણ સોલ્વ કરીએ, પછી આપણે ટોપિક એનાલિસિસ તરફ વધીએ, બરોબર. તો પહેલા ઉદાહરણના ક્વેશ્ચન સોલ્વ કરીએ. હા, મોસ્ટલી બધા ક્વેશ્ચન એક સાથે કરશો ને તો ફાયદો રહેશે. રીઝન એ છે કે ચુંબકીય ક્ષેત્ર શોધવાના ક્વેશ્ચન હવે કોઈ તમને પૂછે તો તમને મોસ્ટલી બધા જ ક્વેશ્ચન આવડી જશે, બરોબર. એક બે ક્વેશ્ચન એવા આપેલા છે કોઈક જગ્યાએ કે જે આઈઆઈટીમાં પૂછાયેલા હોય, એટલે કે JEE ની એક્ઝામમાં પૂછાયેલા હોય,
તો JEE વાળા તમને એવી અસ્તવ્યસ્ત કોઈક રચના આપી શકે છે જેમાં તમારે સૂક્ષ્મ ખંડ લઈ એનું સંકલન કરીને ગણતરી કરવી પડે ચુંબકીય ક્ષેત્ર ગોતવા માટે. ક્વેશ્ચન હું કરાવીશ લાસ્ટમાં, એવો એક ક્વેશ્ચન છે, પહેલા પણ પૂછાઈ ગયો છે ને બહુ વધારે પડતો બોર્ડની એક્ઝામ અને એમાં બધા રિપીટ થતો હોય, ઘણી બધી બુકમાં પણ આપેલું છે. બાકી મોસ્ટલી યાદ રાખજો, જે બી ગ્રુપ વાળા છે તમને કોઈ હાર્ડ ઇક્વેશન વાળો ક્વેશ્ચન નહીં પૂછે જેમાં સંકલન કરીને જવાબ ગોતવો પડે. નોર્મલ જે આપણે ભણીએ છીએ એમાંથી જ ક્વેશ્ચન પૂછાશે, બરોબર. તો સૌથી પહેલા લઈએ ઇલસ્ટ્રેશન નંબર 12, બરોબર. 12 શું આપેલું છે આમાં? એક સોલેનોઇડની લંબાઈ છે 0.1 મીટર, L બરાબર આપેલું છે 0.1 મીટર, અને એનો વ્યાસ ખૂબ જ નાનો છે, D ખૂબ જ નાનો. એટલે આપણે શું સમજી જવાનું? અનંત લંબાઈનો સોલેનોઇડ છે અને એમાં 2 લેયર બનાવેલા છે. એટલે એક લેયર તો આમ વીટેલું હતું જ, એના ઉપર બીજું લેયર વીટેલું છે. નજીક હશે, આ તો થોડુંક તમને સમજાઈને આપણે અલગ દર્શાવું છું. 2 લેયર વીટેલા છે. એક લેયરમાં આટા ટોટલ છે 50, ઇનર લેયરમાં, એટલે કે જેની ત્રિજ્યા ધારો કે R1 છે, એની અંદર આટાની સંખ્યા N1 છે 50, અને R2 એટલે કે મોટી ત્રિજ્યા વાળામાં આટા 40. એટલે આપણે દોર્યું છે બરોબર જ છે, એમાં કોઈ તકલીફ નથી. ચલો, બંનેની અંદર વિરુદ્ધ દિશામાં 3 એમ્પિયરનો પ્રવાહ પસાર થાય છે. એટલે ધારો કે અંદરની લૂપમાં પ્રવાહ ઉપરથી અંદર જાય, નીચેથી બહાર આવે, એમ ફરતા આ બાજુ આવે છે. તો બહારની લૂપમાં શું થાય છે? ઊંધો બહાર આવે છે, ઉપરથી બહાર આવે, નીચેથી અંદર જાય. એનો બધાના પ્રવાહ ઊંધા હોવાના કારણે એકનું ચુંબકીય ક્ષેત્ર છે મારી બાજુમાં, એકનું ચુંબકીય ક્ષેત્ર છે વિરુદ્ધ દિશામાં. તો બંનેના ચુંબકીય ક્ષેત્ર પરસ્પર વિરુદ્ધ છે. કોનું ચુંબકીય ક્ષેત્ર વધારે હશે? નાના સોલેનોઇડનું ચુંબકીય ક્ષેત્ર સૌથી વધારે હશે, કારણ કે જેમ ત્રિજ્યા નાની એમ ચુંબકીય ક્ષેત્ર વધારે પડતું આપણને મળે. તો આપણે આ રીતે રાખીએ છીએ. એમાંય વિચારી શકાય કે જેના આટાની સંખ્યા વધારે છે એના કારણે ચુંબકીય ક્ષેત્ર વધારે હશે, કારણ કે Ni/L સમીકરણ છે આપણી પાસે. તો અનંત લંબાઈ છે μ0 Ni માઇનસ μ0 Ni. પ્રવાહ બંનેનો સરખો, પણ આટાની સંખ્યા એકમ લંબાઈ દીઠ અલગ છે. ઇક્વેશન μ0 કેપિટલ N1I/L1 μ0 N2I/L2. તો કોમન કેટલું નીકળશે? μ0 કોમન, I કોમન, પ્રવાહ સરખો છે બંનેમાં. કેટલો પ્રવાહ છે? પ્રવાહ છે બંનેમાંથી પસાર થતો 3 એમ્પિયર, I બરાબર 3 એમ્પિયર છે, અને લંબાઈ પણ બંનેની સેમ છે 0.1. બારે કાઢી લઈ તો વધશે પરિણામી B બરાબર μ0 I/L N1 માઇનસ N2. પડસાટની ખબર, આન્સર આવી જશે. ત્યાં સુધી હું રાખું છું, બાકી તમે હોમવર્કમાં ગણી શકો છો. ક્વેશ્ચન નંબર 13 અને 14 હું નહીં કરાવું. ક્વેશ્ચન નંબર 15 હિન્ટ આપું છું, ઇલસ્ટ્રેશન નંબર 15. તેમ છતાં પણ કોઈ ક્વેશ્ચન ટ્રાય કરો, ન આવડે તો તમે મને પૂછી શકો છો. ઓકે, ચલો, શું કહેવા માંગે છે અહીંયા? 13 નંબરમાં 5 લૂપ આપેલી છે, ઇન્ટુ 5 થશે. આ બધા ક્વેશ્ચન તમને આવડે છે. 15મા ક્વેશ્ચનમાં ડાયાગ્રામ જોશો ને તો ઘણા બધા આટા નથી દર્શાવ્યા, પણ એવું યાદ રાખવાનું કે સોલેનોઇડ ક્વેશ્ચનમાં કીધું હોય એટલે આટા નથી દોરેલા એવું તમારે વિચાર લેવાનું. અક્ષ પરનું એવું બિંદુ તમારે લેવાનું, બિંદુ P અહીંયા ક્યાંક લઈએ, કે જે આ બાજુના છેડા સાથે અહીંયા 30નો ખૂણો બનાવે છે અને અહીંયા 60નો ખૂણો બનાવે છે. તમને પહેલા જ કીધું હતું આપણે આ ખૂણા માટે કોઈ દિવસ સમીકરણ લખતા નથી. આપણે એવા ખૂણા માટે સમીકરણ લખીએ છીએ જે એક્ઝેક્ટ આ લંબ સાથે બને. તો અહીંયા 60 બનશે ને અહીંયા 30 બનશે, થશે તો એ જ. તો B બરાબર થશે μ0 સ્મોલ ni/2 sin 60 પ્લસ sin 30 ડિગ્રી. પડી ખબર? તો આવી રીતે આ ક્વેશ્ચનમાં વેલ્યુ મૂકીને તમને જવાબ મળી જશે. કોસ માઇનસ કોસ પ્લસ કરીને જવાબ મળશે, પણ આપણે એવું કંઈ કરતા નથી, આપણને આ ક્વેશ્ચન આવડી જશે. અને ક્વેશ્ચન નંબર 16, ઇલસ્ટ્રેશન નંબર 16, એક જ ટોરોઇડનો ક્વેશ્ચન છે એટલે સોલ્વ કરીએ આરામથી. શું છે એમાં? ટોરોઇડ, એની કોરની ત્રિજ્યા અનુક્રમે 25 અને 26 છે. એટલે આપણને ખબર પડે કે અંદરની ત્રિજ્યા 25 હશે, બહારની ત્રિજ્યા 26 હશે.
તો જ્યારે હું આની સરેરાશ ત્રિજ્યાની વાત કરું ત્યારે 25.5 મીટર લેવાનું છે, સોરી સેન્ટીમીટર લેવાનું છે. અધરવાઇઝ આ ક્વેશ્ચન સોલ્વ થશે નહીં. જે આપણે આની પહેલા લીધું હતું R1 R2 આપેલા હોય તો એમાં સરેરાશ R લેવાનું રહેશે. હવે 3508 છે અને 11 એમ્પિયરનો પ્રવાહ પસાર થાય છે. તો બહારના વિસ્તારમાં, અંદરના વિસ્તારમાં અને એમ્પ્ટી સ્પેસના સરાઉન્ડિંગમાં ચુંબકીય ક્ષેત્ર કેટલું થાય તે તમારે શોધવાનું છે. એટલે શું ખબર, આ ટોરોઇડ હોય ને, આ ટોરોઇડમાં બહારનો વિસ્તાર, અંદરનો વિસ્તાર, સરાઉન્ડિંગ વિસ્તાર કોને કહેવાશે? આ કહેવાશે અંદરનો વિસ્તાર, આ કહેવાશે આઉટર એરિયા, આ કહેવાશે સરાઉન્ડિંગ જે ટોરોઇડની અંદર આવેલો છે એવો. બરોબર. ટોરોઇડનો આકાર કહેવાશે ટાયર જેવો આકાર, અથવા તો બહુ સારી ભાષામાં મેંદુ વડા જેવો આકાર કહેવાય છે. હા, જે મારા જેવા જમવાના શોખીન હોય ને મેંદુ વડા જેવો આકાર લાગે, અથવા તો ઇંગ્લિશમાં ડોનટ શેપ પણ કહેવાય છે, કારણ કે ડોનટનો શેપ આવો જ હોય છે. પણ અત્યારે અંદરના વિસ્તારનું ચુંબકીય ક્ષેત્ર B બરાબર μ0 કેપિટલ NI ડિવાઈડ બાય 2πr થશે. અને અહીંયા R શું મૂકવાનું થશે? R સ્મોલ લખીએ. R મૂકવાનું થશે જે અહીંયા આપેલો છે એ સરેરાશ કરીને કોઈ તો આપણી આટાની સંખ્યા કેટલી લેશો? 3500. તો બધી વેલ્યુ મૂકવાથી આનો પણ જવાબ મળશે. ક્લિયર બેટા? ચલો, તો એના પછી છે ટોપિક એનાલાઇઝર નંબર 4. અને ટોપિક એનાલાઇઝર નંબર 4 આપણે સોલ્વ કરીએ. 3 જ ક્વેશ્ચન છે, ફટાફટ થઈ જશે. બધા હું કરાવી જ દઉં છું, તમારા ડાઉટ બધા સોલ્વ થઈ જાય. તો લઈએ ટોપિક એનાલાઇઝર 4. ચલો બેટા, નેક્સ્ટ ક્વેશ્ચન છે ટોપિક એનાલાઇઝર 4 એનો ક્વેશ્ચન નંબર 1. શું કીધું છે એમાં કે એક સોલેનોઇડ છે, તો અનંત લંબાઈનો સોલેનોઇડ હોય તો તેના અંદરના વિસ્તારમાં, સોરી નિશ્ચિત લંબાઈના સોલેનોઇડના અંદરના વિસ્તારમાં આના કરતાં ઓછું ચુંબકીય ક્ષેત્ર હોય તો આ સાચું છે. શું કામ? જો અનંત લંબાઈનો સોલેનોઇડ હોય તો આ બાજુના છેડાના બધા જ જે રિંગ જેવા લૂપ હશે, આ બાજુની બધી જ લૂપ, આ બધાના કારણે બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર કંઈક ને કંઈક તો મળે છે. તમે ઉડાડ દો તો ચુંબકીય ક્ષેત્ર ન મળે, તો એને આવશે ઓછું ચુંબકીય ક્ષેત્ર હોય, સાચું. અને બીજું એમાં વિધાન છે, બીજું વિધાન એવું કીધું છે કે ઇન્ફાઇનાઇટ લૂપની આ અંદર અને બહારના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર 0 હોય છે. તો હા, આપણે કીધું તું આ બધા વિસ્તારમાં અને આ બધા વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર 0 હશે. બરોબર. ચલો, એના પછી આવશે ક્વેશ્ચન નંબર 2. બે અલગ અલગ લૂપ આપેલી છે, એક સોલેનોઇડ અને બીજું સોલેનોઇડ. આ બંને જો કમ્બાઈન કરી દેવામાં આવે તો લંબાઈ L 12 થઈ જશે, આટાની સંખ્યા N 2n થઈ જશે. તો બધા માટે સ્મોલ n ની વેલ્યુ સમાન છે, પ્રવાહી સમાન છે, તો સ્મોલ n અને પ્રવાહ સરખા છે, તો આ બધા માટે ચુંબકીય ક્ષેત્ર શું હશે? સમાન હશે. ચાલો પછી ક્વેશ્ચન નંબર 3. એક સોલેનોઇડ માંથી ચુંબકીય ક્ષેત્ર બે અલગ અલગ સોલેનોઇડ માંથી મળે છે, Q અને R. P લૂપમાં ચુંબકીય ક્ષેત્ર છે 2 ટેસ્લાનું. P બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર 2 ટેસ્લા. ધારો કે અહીંયા I જેટલો પ્રવાહ જાય છે તો અહીંયા થશે I/2, અહીંયા થશે I/2. આટા સરખા, લંબાઈ સરખી, બાકી બધી વસ્તુ સેમ હોવાના લીધે આ બંને જગ્યાએ ચુંબકીય ક્ષેત્ર થઈ જશે 1 ટેસ્લા. આટાની સંખ્યામાં કોઈ ફેરફાર નહીં, લંબાઈમાં કોઈ ફેરફાર નહીં, ખાલી શું આપણને કીધું છે કે Q બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર કેટલું, તો આના કરતાં પ્રવાહ અડધો હોવાના કારણે ચુંબકીય ક્ષેત્ર પણ અડધું થઈ જશે. બરોબર. તો આટલા ક્વેશ્ચન હતા ટોપિક એનાલાઇઝર 3 અને ટોપિક એનાલાઇઝર 4 ના. બધા જ ક્વેશ્ચન અને બધા જ ઇક્વેશન આરામથી જુઓ. જે પણ જગ્યાએ ન સમજાય તે મને પૂછો. આ લેક્ચર થોડુંક નાનું થશે કારણ કે આપણે ચુંબકીય ક્ષેત્ર ગોતવાના દરેક ક્વેશ્ચન સોલ્વ કરી નાખ્યા છે. એને રિલેટેડ આપણે થિયરી બધી ભણી ગયા છીએ. હવે તમે લેવલ 1, 2 અને 3 ના ક્વેશ્ચન સોલ્વ કરો અને ન સમજેના ડાઉટ મને પૂછી શકો છો. આજે અહીંયા સુધી જ રાખીએ, સિમ્પલ વસ્તુ છે, આટલી જ રાખીએ છીએ. હેવ અ નાઇસ ડે.